Guys, welcome back to our channel. Hello guys, welcome back to our channel. અને અત્યારે ચાલુ થવાનું હતું તારે ઓ બ્રો એમ દે યા પાછળનું બેકગ્રાઉન્ડ તો જો નો પ્રોબ્લેમ. આજે મેં સ્ટુડિયોમાં આવ્યો છું શૂટ કરવા માટે આજ અમારો ટોપિક છે છે અમુક એવી અજીબ પ્રકારના માઇન્ડસેટ લોકોની વાતો કરવાના જ વાત કરવાના છે. કયા ટાઈપના માઇન્ડસેટ માણસ અને માઇન્ડસેટ બે એમ કે સોશિયલ મીડિયાની જે માઇન્ડસેટ હોય ને લોકોને એમ લાગે છે આ લોકો ટાઈમ વેસ્ટ કરે છે, પોતાની લાઈફ માટે કંઈ વિચારતા નથી. ના એક્ઝેક્ટલી તો એવું ન હોય. એ હું માણસ 50ની એજ હશે એ માણસની, પ્રોફેસર છે એ મારા, એની વાત કરું છું કે એ એમ કહે છે કે અત્યારના જે યુવાનો છે જેન્ઝી અત્યારે બધે સોશિયલ મીડિયા પર બધું અપલોડ કરે છે, જ્યાં જાય ત્યાં બધું મૂકે છે કે પોતાની સિક્યોરિટીનું શું એમ. પણ એ લોકોને નથી ખબર કે આ જેન્ઝીનું માઇન્ડસેટ કેવું છે. એ લોકો કોઈ બી જગ્યાએ જાય, ફરી આવે, પછી એ લોકો પોસ્ટ કરતા હોય છે. કેમ કે તરત એ લોકો પોસ્ટ ન કરી શકે, એડિટ કરવામાં વાર લાગે, બહુ બધી વાર લાગે. તો આપણે કેમ, અમે લોકોએ હમણાં જે ઇન્સ્ટામાં અમે લોકો રીલ્સ પોસ્ટ કરી ફૂડવાળી, એ અમારે કેટલા ટાઈમ પહેલા અમે ઈ શૂટ કરેલી છે. એ બહુ ટાઈમ થઈ ગયો. 2 વીક પછી અમે એના જ અપલોડ કરી છે. તો એવું નથી અમે આજ ખાધું ને આજે જ અમે લોકો અપલોડ કરી દઈએ, એવું ન હોય. અને એમ કે એટલો તો અમારામાં બી સેન્સ છે કે અને અમે એ વસ્તુ નહીં કરીએ. એમ કે એ લોકો ટાઈમ વેસ્ટ કરે છે, આમ કરે છે, પણ આ ટાઈમ વેસ્ટ ખબર નથી, વસ્તુ જ નથી. આ ટાઈમ વેસ્ટ ખબર નથી. હું મારા હિસાબે કહું તો 10 વર્ષ પછી તમારા ધંધામાં એક કોન્ટેન્ટ ક્રિએટર હોવો જરૂરી છે. તમારા ધંધાને તમે સોશિયલ મીડિયા ઉપર નહીં નાખો ને તો તમારો બિઝનેસ નહીં ચાલે. નહીં ચાલે. તમે લોકો તમારા બિઝનેસને સોશિયલ મીડિયા પર મૂકો તો એના માટે લોકો અત્યારે છે સોશિયલ મીડિયા પર વધારે છે. કોઈ બી એવું ઝેન્ઝી છે તો ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ એ ઉપર છે, અને જે મોટી ઉંમરના છે એ લોકો ફેસબુક ઉપર છે. તો એ પ્રમાણે જો તમે કોન્ટેન્ટ નાખશો ને તો લોકો જોશે, તમને લોકોને જાણશે, તમારી ફેસ વેલ્યુ વધશે. અને જો તમે સાચા મનથી અને ઓલા શું કે રિયલ બનીને તમે નાખશો ને કે તમે કોઈ એડ વસ્તુ કરશો ને તો તમારો બિઝનેસ યાર છે ને તમારું ગ્રોથ બી તમે થાઓ તમારી લાઈફમાં એમ. એટલે એવું તો ન જ કેવું કે આ સોશિયલ મીડિયા કોઈ ખરાબ વસ્તુ છે. હા છે, બહુ સ્કેમ બને છે, બહુ જ સ્કેમ બને છે. અમારી રિયલ ઘટના છે અમારી. અમે લોકો સ્કેમ બનવા નથી દીધું બીકોઝ અમે લોકો સ્માર્ટ છે, અમે લોકો જેન્ઝી છે. અમે લોકો અમને ખબર પડી જાય છે કે અમારા માટે એવું છે એમ. તો સપોર્ટ ન કરી શકતા હોય તો કાંઈ નહીં, બટ ટોન્ટ બી નહીં મારો, ટોન્ટ બી નો મારો એમ. પણ આ તો શું પગ છે, બી કોઈના ખેંચો નો નહીં. ખેંચો. આ તો શું છે કે કોઈ આગળ પ્રોફેસર વધતું છે હોય અને તો. લેક્ચરમાં બોલતા હોય તો આપણે બે હવે સાંભળવી જવા દેવી. બટ હવે ત્યાં સમજાવવા તો કોણ જાય? એમ કે નકર તો એમ કે તમે લોકો ઓલા સોશિયલ મીડિયા પર ડાન્સ કરો ને તે કરો. જેનું જે પ્રોફેશન છે ઈ પ્રોફેશનમાં આગળ વધે. હવે તમે તમારું માઇન્ડસેટ ચેન્જ કરો. હા, તમારું માઇન્ડસેટ ચેન્જ કરવાની તમારે કહેવાની જરૂર જરૂર છે. નથી કે તમે આ કામ કરો, આનો કરો. એનામાં જે ઈ માણસમાં જે સ્કિલ છે ઈ માણસ ઈ ઉપરના વિડીયો બનાવે. કોઈ માણસમાં કંઈક બોલવાની સ્કિલ છે તો એના ઉપર બનાવે, કોઈ માણસમાં ખાવાની સ્કિલ છે, ડાન્સ કરવાની સ્કિલ છે, યોગા છે, બહુ બધું છે, જીમ છે, બધી વસ્તુ છે અત્યારે અમે જોઈએ છે ત્યાં લગી મોસ્ટ ઓફ બધા ડોક્ટર્સ બી સોશિયલ મીડિયા ઉપર આવે. શું કામ? ફેસ વેલ્યુ વધારવા નહીં, ગ્રાહકો વધારવા નહીં, પરંતુ જે આમ નાગરિક હોય ને ખબર પડે કે તમે ઘરે બી થાય એમ. તમે ઘરે બી કઈ વસ્તુ તમારી સારી કરી શકો એમ. એટલે નેગેટિવિટી ન ફેલાવો. સપોર્ટ ન કરી શકતા હોય તો કાંઈ નહીં, અનફોલો કરી દો, અનસબસ્ક્રાઇબ કરી દો. પણ ખોટા ઓલા હું કાનમાં ડૂચા નો ભરાવો ન રાખો. તો આપ કુછ કહેના ચાહતે હો? મેં જે મારી અત્યારે વાત કરી કે જો આ રિયલ ઘટના છે, હું કઈ ફેક બેક નથી કહેતી. અમારા અમે સાંભળેલું છે. અને એક બે બધા એવું નથી કહેતી કે બધાય, પણ એક બે એવા હોય જે કીડા બધાના માઇન્ડસેટ સેમ ન હોય ઓબ્વિયસલી. એટલે એ વસ્તુ થવાની જ છે. થવાની જ છે. આ ઇગ્નોર
કેમ કે thing. મેં ઘણું સાંભળેલું છે કે ઘણા લોકોએ છે ને એક ફ્રેન્ડ છે જેણે ચાલુ કર્યું હતું અને ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયોઝ બનાવતા. Videos. હા, વિડીયોઝ બનાવતા. હાય, ઓકે. તો એના કોઈક ફેમિલી મેમ્બરો છે એ લોકો એને બહુ એમ કીધું કે આમ ન કરે, એના પપ્પાને કીધું કે તમે આમ કરો, Troll તમારો કરતા છોકરો મતલબ? આમ કરે છે ને તેમ કરે છે, તો એને બંધ કરી દીધું એમ. છોકરો કે છોકરી એને બંધ કરી દીધું. અને અત્યારે એની લાઈફમાં એ રિગ્રેટ રહી જાય કે મેં આ ન કર્યું. આ વસ્તુ લોકોના કેમ કારણે ન મેં બંધ કરી કરી દીધું. એમ, આ હા. વસ્તુ મેં કેમ ન ઘણા કરી લોકોએ અમને બી કીધું છે કે તમે વિડીયો બનાવો છો ને આમ કરો છો. એમ બી કીધું છે કે તમે વિડીયો બનાવો છો, તમે તમારા ભણવામાં ધ્યાન નથી આપતા, પણ એ લોકોને નથી ખબર કે હું ભણું બી છું, જોબ બી કરું છું અને કન્ટેન્ટ ક્રિએશન બી કરું છું. સો અમારા માટે ઇઝી છે આ બધું. ઈઝી તો આપણી માટે છે જ નહીં, પણ હવે easy બનાવી છે હવે, કેમ કે અમને ખબર છે અમે કરી વસ્તુને શકશું. મેનેજ કરી છે. કેમ કે અમે અમારી લાઈફના 1 વર્ષ પછી, અત્યારમાં 4 મહિના થયા છે અમે ચાલુ કર્યું એના, અને હા. યુટ્યુબમાં આઈ થિંક 3 મહિના જ થયા છે. અમે લોકો પછી ચાલુ કર્યું હતું. તો અમે અમારી જાતને 1 વર્ષ પછી અમે લોકો ક્યાં જોવા માંગવી છે એ અમને લોકોને જ ખબર છે. શાયદ તમે લોકો નહીં સમજી શકો, પણ અમને લોકોને ખબર છે કે અમે લોકો ક્યાં જવા માંગવી છે એમ. તો અમે બનાવતા રહીશું વિડીયો. અને ઘણા લોકો મને આ એમ બી જાણવા મળ્યું છે કે જો આ તો જે છોકરી વિડીયોઝ બનાવતી હોય એમને તો શાદી ન થાય. હા, મેં બી It's not a સાંભળ્યું છે real, bro. કે તમારે છે ને તો મેં નહીં કરવી. We don't need a boy man extra. We need only for friendship. growth. Yeah, friendship and growth. It's so many things, but we cannot share this. કે તમારા જોણ નહીં થશે એમ એ જ વસ્તુ થાય, એ વસ્તુ થઈ છે, but it's okay. Never mind. નહીં કરવી અમે obviously. સો આજના માટે એ જ હતું અમારી પાસે શેર કરવા માટે. આજે I hope અમે કે તમને લોકોને મસ્તી નહીં ગમ્યું કરી. હશે. આજે અમે આજે અમે લોકોએ કોઈ મસ્તી પણ જાતની નહીં મસ્તી કરી, નથી, અમે લોકો સિરિયસથી એક માઇન્ડસેટથી બ્લોગ બનાવ્યો છે. બનાવ્યો આઈ હોપ કે તમને લોકોને ગમશે, અને જો ગમશે. તમને ગમે તો લાઈક શેર અને Subscribe સબસ્ક્રાઇબ કરો our channel, યાર. please. બાય બાય.